કોલેજમાં અભ્યાસ કરું છું. આજે હું વિજય રૂપાણી બન્યો છું. હું ભારતીય જનતા પક્ષનો રાજનેતા હતો. પશ્ચિમ રાજકોટના પ્રતિનિધિના રૂપે હું વિધાનસભામાં સદસ્ય પણ હતો. 7 ઓગસ્ટ 2016ના રોજ હું 16મો મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યો હતો. અમદાવાદની વિમાન દુર્ઘટનામાં મારું નિધન થયું હતું. તેમના પત્નીનું નામ અંજલિ રૂપાણી અને તેની માતાનું નામ માયાબેન, તેના પિતાનું નામ मणिकलाल હતું. जो लोगों को सामान बेचता है, बल्कि एक बिजनेसमैन वो है जो लोगों की समस्याओं को समझता है और उसे दूर करने के लिए एक बेहतरीन उपाय पेश करता है. मैंने जब मेरा सफर शुरू किया था तब मेरे पास सिर्फ एक सपना और एक कड़ी मेहनत करने का जज्बा था. उतार चढ़ाव आए, नुकसान भी हुआ, पर मैंने हार नहीं मानी. एक इंसान जब गिरता है तो कभी रुकता नहीं है. अपनी गलतियों से खड़ा होता है. इसीलिए मैंने कभी भी हार नहीं मानी और मैं यहाँ पर इस रूप में अभी खड़ा हूँ, आपके सामने ऐसे बोल रहा हूँ. ये मेरे लिए बहुत सम्मान की बात है. तो मेरा मानना है कि अगर हम लोगों के भरोसे, ईमानदारी और अनुशासन. મારું નામ ડાંગર તેનું છે. હું 5મા ધોરણમાં ભણું છું. આજે હું તમને કિરણ બેદી વિશે કહીશ. કિરણ બેદીનો જન્મ 9 જૂન 1949માં થયો હતો. તે અમૃતસર ગામમાં થયો હતો. તેની માતાનું નામ પ્રેમલતા પછવાડિયા હતું. તેમની પિતાનું નામ પ્રકાશ પછવાડિયા હતું. તે પ્રથમ મહિલા આઈપીએસ ઓફિસર હતા. જો હું આજે આઈપીએસના ઓફિસર પર ઊભી રહી છું, હું જો આઈપીએસ બનીશ તો ચોરોને પકડીશ, ન્યાય આપીશ વગેરે જેવા કામો કરીશ. હું વાંચવાનું નથી, હું છું એક નેતા, એના વિશે થોડુંક કહીશ. દરેક વ્યક્તિના જીવનમાં કંઈ બનવાની ઈચ્છા હોય છે. અમુકને એન્જિનિયર, અમુકને ડાક્ટર, અમુકને અધ્યાપક, પણ મારે વડાપ્રધાન બનવું છે. દેશની સેવાથી મોટું બીજું કોઈ કર્તવ્ય નથી. આપણે જે દેશ પર રહીએ છીએ તે દેશ પ્રત્યે વફાદાર અને તેની સેવા કરવી એ આપણું પરમ કર્તવ્ય છે. જો આપણા દેશની હાલત અત્યારે સાવ નાજુક છે. દેશની સરહદો સલામત નથી અને દેશની અંદર આજે હું તમને ઇન્દિરા ગાંધી વિશે કંઈક કહીશ. ઇન્દિરા ગાંધી આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા. તેઓ આપણા દેશના માત્ર એક વડાપ્રધાન હતા. હું પણ તેની જેમ મોટી થઈને એક વડાપ્રધાન બનીશ. તેના પિતાનું નામ જવાહરલાલ નહેરુ હતું. તેને આપણા દેશને આઝાદી અપાવી હતી. કહીને તે ગરીબી હટાવો નારો લગાવ્યો હતો. હવે વોટ તમારા હાથમાં છે. તમે બોલો. આજે હું તમને સ્વામી વિવેકાનંદ વિશે કંઈક કહીશ. સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી 1863ના રોજ કોલકાતામાં થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. ઉદાર પણ સામાજિક અને ધાર્મિક બાબતોમાં પ્રગતિશીલ વ્યક્તિ તરીકે મળ્યું હતું. અને હંમેશા માટેનો લખેલ સૂત્ર ઉઠો, જાગો અને प्रगति. मैं कांग्रेस की नेता श्रीमती इंदिरा गांधी हूँ. मैं अपने कार्यकाल की वजह से प्रेरित बनी हूँ. मुझे यह कार्य की प्रेरणा आप लोगों के प्यार की वजह से मिली है. मैं निश्चित रूप से अपना कार्यकाल आगे भी बढ़ाना चाहती हूँ. मैं हर एक प्राथमिक जरूरियात को पूर्ण कर हमारे भारत देश को विकसित बनाने का प्रयत्न करूंगी. थैंक यू. મારું નામ પ્રિય ડાંગર છે. હું 5મા ધોરણમાં અભ્યાસ કરું છું. જો હું ચૂંટણી જીતીશ તો ગટર, રસ્તા, પાણી જેવી મૂળભૂત